જય માતાજી। આજના વિડીયોમાં આપણે 8મા નોરતે મા મહાગૌરીની પૂજા ઉપાસના તથા તેની કથા સાંભળીશું। બોલો મા મહાગૌરીની જય। મા દુર્ગાની 8મી શક્તિનું નામ મહાગૌરી છે। તેમનો વર્ણ સંપૂર્ણપણે ગોર છે। તેમની આ ગોરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે। પદ્મ, મત્સ્ય અને કાલિકા પુરાણમાં દેવીના આ 3 સ્વરૂપ બતાવ્યા છે: પાર્વતી, કાલી અને મહાગૌરી। તેમની ઉંમર 8 વર્ષની માનવામાં આવેલ છે। નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 8મા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે। અષ્ટવર્ષા ભવેત ગૌરી। તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે। તેમને 4 ભુજાઓ છે। તેમનું વાહન વૃષભ છે। તેમના ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે। ઉપરના ડાબા હાથમાં ડમરૂ અને નીચેનો ડાબો હાથ વરદ મુદ્રામાં છે। મહાગૌરીની પૂજા આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થાય છે। તેમનો સ્વભાવ અત્યંત શાંત અને સૌમ્ય નજર પડે છે। માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું જ કઠોર તપ કર્યું હતું। ભગવાન શિવના વરણ માટે તેમણે કઠોર સંકલ્પ કર્યો હતો અને આવા કઠોર તપના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું। તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરીને ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગૌરવ થઈ ઉઠ્યા। ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું। દુર્ગા સપ્તશતીમાં જણાવેલ છે કે શુંભ, નિશુંભ સહિત અનેક પરાક્રમી અસુરોનો વધ કરીને મા જ્યારે શાંત ચિત્તે બેઠા હતા ત્યારે તેમના અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મા પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી। એ સમયે આ મહાગૌરીના રૂપના દેવતાઓએ દર્શન કર્યા હતા। માતા મહાગૌરીનું પ્રાચીન મંદિર પંજાબના લુધિયાણા શહેરમાં આવેલું છે। આપણી કુળદેવી પણ મહાગૌરીનું જ સ્વરૂપ માનવામાં આવે છે। માના આ સ્વરૂપને અન્નપૂર્ણા, ઐશ્વર્ય પ્રદાન કરનાર, માનસિક શાંતિ આપનાર અને સાંસારિક તપથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે। આજના દિવસે માતાને ગુલાબી રંગના કપડાં પહેરીને પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે। આ દિવસે માતાજીને અષ્ટકમળ ઉપર ગુલાબી કે લાલ આસન પર બિરાજમાન કરીને અખંડ દીવો પ્રગટાવીને પૂજન અર્ચન કરવું જોઈએ। આ દિવસની પૂજાને માની વિશેષ પૂજા માનવામાં આવે છે। માને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવો, માના ચરણોમાં અબીલ, ગુલાલ, કંકુ અને સિંદૂર ચડાવીને કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ। માની આરતી ઉતારીને સુખડીનો પ્રસાદ તથા દાડમ કે સફરજન અર્પણ કરવાથી મા અત્યંત ખુશ થાય છે। આ દિવસે ચંડીપાઠના 13 અધ્યાય કરીને માનો યજ્ઞ કરીને શ્લોક બોલીને વિશેષ આહુતિ આપવી। ચંડીપાઠને માતાજીનું વાંગ્મય સ્વરૂપ માનવામાં આવે છે। આ દિવસે વિશેષમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો। માના ગડોલિયા કાઢીને માના ગરબા ગાવાથી મા અત્યંત ખુશ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે। તેમની શક્તિ અમોઘ અને તુરંત ફળ આપનારી છે। તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે કલંક, દોષ અને અપરાધનો અંત આવે છે। તેમના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેમજ ભવિષ્યમાં પાપ, સંતાપ, દૈત્ય, દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી। તે સર્વ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે। આજના દિવસે દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું। શ્રીફળનો ભોગ ધરાવી અને તેનું દાન કરવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે। આવા ભક્તવત્સલ મા મહાશક્તિ મહાગૌરીના ચરણોમાં આજના પાવન દિવસે હું વારંવાર વંદન કરું છું।
બોલો માં મહાગૌરીની જય, નવદુર્ગા માતની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.